અને બોટાદમાં વિજ્ઞાન જાથાએ અંધશ્રદ્ધાનો પર્દાફાશ કર્યો। 10 વર્ષથી લોકો પાસેથી નાણાં પડાવવાનો ભુવાનો પર્દાફાશ। ગગજી ઝૂંપડી વિસ્તારમાં રહેતા ભુવાની સામે કાર્યવાહી કરવામાં આવી। દિનેશ પરમાર નામનો ભુવો લોકોમાં અંધશ્રદ્ધા ફેલાવતો હતો। ભુવા વિરુદ્ધ લીંબડીના જયેશ ડાભીએ ફરિયાદ પણ નોંધાવી। ફરિયાદના આધારે વિજ્ઞાન જાથાએ ભુવાનો પર્દાફાશ કર્યો। છૂટાછેડાના કેસમાં ફરિયાદી પાસેથી 51 લાખની માંગણી કરવામાં આવી હતી। વિજ્ઞાન જાથાનો 1268મો સફળ પર્દાફાશ છે। ટાઉન પોલીસ સ્ટેશનની મદદથી આ પર્દાફાશ કર્યો છે અને આ દિનેશ ભુવા છે માથામાં હાકર માળે જોવાનું પાટ નાખવાનું કામ આ બધું વરખ ધંધા કરતા હતા। એની કપટ લીલા ધતિંગ લીલા વિજ્ઞાન જાથાએ કાયમી બંધ કરાવી છે, જેને કબૂલાત પણ આપી દીધી છે। કાયમી એવા દોરા ધાગા પાટ નાખવાના દાણા જોવાનું કામ માથા સાહેબ અમારા એવી મેટર છે તો મેં કીધું સાહેબ બતાવો ને આપણે અંદરો અંદર છે કે આમાં ભુવાનું કઈ છે ને કે વાંધો નહીં તમે કે અહીંયા વગર પતશે નહીં તમારું। એટલે અમે અહીંયા ગયા ભુવા પાસે। એટલે ભુવા એવું કીધું કે ભાઈ તમે પેલા છૂટાછેડા દેવાની ના જ પાડતા હતા। એટલે મેં કીધું કઈ વાંધો નહીં સાહેબ તમે કોઈ પ્રમાણે આપણે કરવી। એટલે મને કે પછી એ જે સામેના વેવાઈ હતા ને એટલે કે સાહેબ 51 લાખ રૂપિયા આપો એટલે છૂટાછેડા કરી દે। મેં કીધું કઈ 51 લાખ રૂપિયા કેવી રીતના દેવી? અમારો કઈ વાંક નથી, અમારો કોઈ ગુનો નથી। છેલ્લે 7.25 લાખ રૂપિયા આપવા પડ્યા કે મારી માતા એમ કે 7.25 લાખ રૂપિયા તમારે દેવા પડશે તો જ છૂટાછેડા થશે। દિનેશભાઈ હા અમારી પાસે વિડીયો એટલે ભુવા પૈસા અમે મજબૂર કરી દીધા અમને કે ભાઈ તમને આ થશે ને તે થશે ને તમને તમારા ઘરમાં આ થશે ને તમારે એક્સિડન્ટ તમે ગમે આપણને ગભરામણ કરાવે ટૂંકમાં। એટલે પછી 7.25 લાખ રૂપિયા અમે આપી દીધા, એનો કઈ વાંધો નથી। પછી અમારા 32,000 રૂપિયા એમની પાસે લેવાના હતા। અમને એવી વાત કરી પછી અમે વિજ્ઞાન જાથામાં જાણ કરી કે મેં કીધું જો આટલું બધું આવું હાલતું હોય તો અમારા આ બધું કરવાનું કારણ એ છે કે આવું જે અમારી સાથે બન્યું ને એવું કોઈ સાથે હવે ના બને।